રાજકોટમાં લાંબા સમયથી ચર્ચા અને વિવાદના કેન્દ્રમાં રહેલા સાંઢિયા પુલને લઈને હવે રાહતના સમાચાર સામે આવ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાએ દાવો કર્યો છે કે આગામી 8 દિવસની અંદર સાંઢિયા પુલનું ઉદ્ઘાટન કરી તેને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે। તેમણે જણાવ્યું છે કે પુલમાં જે કંઈ પણ ખામીઓ હતી તેને દૂર કરવામાં આવી છે। મુખ્યમંત્રી અથવા નાયબ મુખ્યમંત્રીના હસ્તે પુલનું લોકાર્પણ કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। વધુમાં જણાવ્યું છે કે જો કામગીરીમાં કોઈ એજન્સીની બેદરકારી અથવા નબળી કામગીરી સામે આવશે તો સંબંધિત એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની તેમજ તેમનું પેમેન્ટ અટકાવવાની કાર્યવાહી પણ કરવામાં આવશે। થોડાક જ દિવસનું કામ બાકી છે, એમનો ફાઇનલ રિપોર્ટ આવી જાય કામનો। પાછા એકવાર અમે વિઝિટ કરવા જવાના છે અને વિઝિટ કર્યાના થોડાક જ દિવસમાં સાંઢિયા પુલનું ખાતમુહૂર્ત થઈ જાય, લોકાર્પણ થઈ જશે। અત્યારે લગભગ 80% કામ થઈ ગયું છે। એ આપણને ફાઇનલ રિપોર્ટ આપે કે કામ અમારો લેવલથી પૂર્ણ થઈ ગયું છે, પછી ફાઇનલ અમે એકવાર વિઝિટ કરશું, પછી બને એટલું ઝડપથી આપણે લોકોની સુખાકારી માટે લોકાર્પણ કરશું।